સુરત ખાતે પાસોદરામાં વહાલી દીકરીનો અવસર 7 દીકરીના સમૂહ લગ્નનો સન્માનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો। યુનિટ ફાર્મ હાઉસ ખાતે 7 દીકરીઓના ઐતિહાસિક સમૂહ લગ્ન રચાયો। માનવતા અને સંસ્કારનો ઇતિહાસ। સુરત જિલ્લાના પાસોદરા ગામે ગઢપુર રોડ પર આવેલા યુનિટી ફાર્મ હાઉસ ખાતે વહાલી દીકરીનો અવસર નામથી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પિન્ટુ બાપુ પ્રગટ ધામ પાસોદરા દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને સાદગી અને સંસ્કાર સાથે ધામધૂમથી યોજાયો હતો। આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં અંદાજિત 5 થી 7,000 જેટલા લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી। સમગ્ર વાતાવરણ દીકરી સન્માન અને સેવા ભાવના અને માનવતાના સંદેશથી ગુંજી ઉઠ્યું છે। કાર્યક્રમ દરમિયાન 7 દીકરીઓના ભવ્ય અને સંસ્કારયુક્ત સમૂહ લગ્ન એક જ મંચ પર વૈદિક વિધિ તથા પરંપરાગત રીતે રિવાજ સાથે સંપન્ન થયા છે। એક મંચ પર અનેક દીકરીઓના મંગળ ફેરાવો એ હાજર સૌ કોઈને ભાવુક બનાવી દીધા છે। સમૂહ લગ્નોમાં હજારો દીકરીઓના પાલનહાર મહેશભાઈ સવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દીકરીઓના માંડવે જય પિતૃત્વ ભર્યા આશીર્વચન આપ્યા હતા, જે દ્રશ્યો સૌના હૃદયને સ્પર્શી ગયા હતા। ભવ્ય સમારોહમાં સાધુ સંતો, સમાજના જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ કાર્યક્રમની ભવ્યતા અને ગરિમામાં વધારો કર્યો છે। સમાજના દાતાશ્રીઓ અને જ્ઞાતિ અગ્રણીઓનું પિન્ટુ બાપુના વરદ હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। 7 દીકરીઓને પિન્ટુ બાપુ દ્વારા પોતાની દીકરી સમાન માની વિદાય આપવામાં આવી હતી, જે ક્ષણોએ માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા હતા। આ સમૂહ લગ્ન અંતર્ગત દીકરીઓને ઘર સંસાર માટે 150 થી વધુ કરિયાવરની સામગ્રી ભેટ આપવામાં આવી હતી। આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સાચો આશીર્વાદ બની છે। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। સમૂહ લગ્ન એટલે બુદ્ધિશાળી જે હોય એને સમૂહ લગ્ન બાબતની સાચી સમજણ હોય। આપણે વરઘોડા કાઢીએ, આખા રોડ ઉપર લોકોને નડીએ, આપણે અવાજ કરીએ, ફટાકડા ફોડીએ, વાતાવરણને પ્રદૂષિત કરીએ, ધુમાડો કરીએ, ખોટા રૂપિયાનો બગાડ કરીએ, એના કરતાં સમૂહ લગ્ન યુરોપમાં, અમેરિકામાં લગ્ન વિધિ ફક્ત 1 દિવસની અને 20-25 માણસોને કોઈને નડતરરૂપ ન થાય એવી રીતે હોય છે। અને સમૂહ લગ્ન પણ એની એક બીજી આવૃત્તિ કહેવામાં આવે છે। ત્યારે આપણે ખાલી બાજુવાળાને દેખાડી દેવા કે સોસાયટીમાં દેખાડી દેવા કે અમે પૈસાવાળા છીએ એવું દેખાડી દેવાના જે આ ખોટા રિવાજો કાઢીને જે ખોટા ખર્ચાઓ કરે છે, એ ખર્ચાઓ બાળકોના ભવિષ્ય માટે, તેમની દીકરીના ભવિષ્ય માટે રાખી મૂકે। માનો કે કોઈ પણ વ્યક્તિ 1 કરોડનો ખર્ચો કરવાનો હોય તો એ 95 લાખ રૂપિયા બચાવીને એ એના દીકરીના ભવિષ્ય માટે પણ રાખે, એ ખૂબ જ ઉપયોગી છે। અમારી બધી દીકરીઓ પિતાની છત્રછાયા વિહોણી છે, ત્યારે હું એક બાબતે ચોક્કસ કહીશ કે કદાચ એના માતા પિતાએ આવા ખોટા અન્ય પ્રસંગો ન કરતા ફક્ત તેમના દીકરા દીકરીઓને ભણાવવા પાછળ પણ ખર્ચો કર્યો હોય તો આજે કોઈ પણ વિધવા બહેનોને કોઈ પણ લાચારીનો ભોગ ન બનવું એવું મારું માનવું। થેન્ક યુ। પ્રગટ ધામ પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દીકરીના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને યુનિટી ફાર્મ હાઉસ સુરત ખાતે આવેલું છે। તો 7 દીકરીને જે કોઈ દાતાઓ શ્રીએ કરિયાવર આપેલો છે, નાનો કરિયાવર હોય કે મોટો કરિયાવર હોય, તમામ દાતાઓ શ્રી, મહેમાનો શ્રી એનો ખૂબ દિલથી આભાર માનું છું। અને અમારે પધારેલ મહંત શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ દાતાઓ શ્રીનો દિલથી આભાર માનું છું। આવો નવો સહયોગ આપતા રહ્યો, જેથી કરી આગળ આપણું સમૂહ લગ્ન કાર્ય આગળ વધે અને આવી ખૂબ પ્રેરણા શીખી છે એવી મને આશા છે। આગળ પણ આવો નવો સેવક સમુદાય મને સપોર્ટ કરે। આજે 7 દીકરીના આયોજન છે, લગ્ન છે, તો આવતીકાલે 51 દીકરીના લગ્ન થાય એવી મને આશા છે। જય મામાદેવ, જય ચામુંડામાં।